રહ્યા છો માર્કેટને થોડું સમજી લઈએ આપની પાસેથી થોડું ટેકનિકલ સેટઅપ જે શુક્રવારે આપણે જોયું બજારમાં આપણને ક્લોઝિંગ જે જોવા મળ્યું છે નિફ્ટીમાં 25,019 આસપાસ આજે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી એક ઘટાડો સૂચવી રહ્યું છે નિફ્ટી બેંકમાં કોઈ વધારે લેવલ્સમાં બદલાવ ન જોયો અને હજુ અંડર પરફોર્મન્સ નિફ્ટીની સામે આપણને બતાવી રહ્યું છે લાસ્ટ વીકની અગર વાત કરીએ તો હાઇલાઇટ હતી લાસ્ટ વીક ખાસ માર્કેટ બ્રેથ કિરણ ઘણી પોઝિટિવ આપણને જોવા મળી હતી કારણ કે બ્રોડર માર્કેટમાં જે એક મજબૂતી હતી ત્યાંથી એક સપોર્ટ માર્કેટ બ્રેથને પણ મળ્યો હતો આ બધા વચ્ચે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ બજાર પર? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટની વાત કરીએ તો જે રીતે એક્સપેક્ટેશન હતું એ હિસાબથી માર્કેટ આપણને ગયા વીકમાં પેન આઉટ થતું દેખાઈ રહ્યું હતું. પહેલા તો આપણે વાત કરીએ કે 22,000 ના જે લો બન્યા હતા 22,400 22,300 ની આજુબાજુના લો બન્યા હતા ત્યાંથી એક સ્ટેડી અપસ્વિંગ આપણે એક્સપેક્ટ કરતા હતા 24,000 24,500 સુધીની જ્યાં 200 દિવસની મૂવિંગ એવરેજ હતી માર્કેટ કન્સોલિડેટ થયું અને ત્યાંથી આપણે જોયું કે ગયા વીકમાં 2 દિવસમાં માત્ર 24,200-300 થી માર્કેટ 25,000 સુધી આવ્યું. સિમિલર વે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ એક 52,200 52,400 ની રેન્જમાં સ્ટક હતું ત્યાંથી આપણે જોયું કે 2-3 દિવસની અંદર માર્કેટે નવો હાઈ બનાવ્યો ત્યાંથી ફરીથી કરેક્શન આવ્યું લેકિન એ કરેક્શનમાં 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને માર્કેટ ફરીથી 55,000 ની ઉપર સસ્ટેન છે. અત્યારે તમે બેંક નિફ્ટીનો ચાર્ટ જોશો તો ક્લિયર કટ એક ફ્લેગ પેટર્ન આપણને જોવા મળી રહ્યું છે જેનું બ્રેકઆઉટ લેવલ 55,500 છે જો એના ઉપર સસ્ટેન થાય છે તો અહીંયાથી હજી પણ બેંક નિફ્ટીની અંદર જે અંડર પરફોર્મન્સ છે ત્યાં આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે એમ છે. સો બેંક નિફ્ટીમાં કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે તો લોંગ કરવાનું રહેશે 54,000 નો હવે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે જ્યાં સુધી 54,000 બ્રેક નહીં થાય બેંક નિફ્ટીમાં ત્યાં સુધી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 56,000 ની ઉપર જેવું સસ્ટેન થાય છે એ પછી આપણને 58,000 સુધીના પણ ટાર્ગેટ દેખાઈ શકે એમ છે. સો ઓવરઓલ બેંક નિફ્ટી ઘણી સ્ટ્રોંગ છે 54,000 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે લોંગ કરવાનું રહેશે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જો નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પરફોર્મ કરશે તો ડેફિનેટલી એના અમુક જે વેટેજ છે નિફ્ટીની અંદર એ તો ચાલવાના છે પરંતુ એની સાથે સાથે આપણે જોયું કે ગયા વીકની અંદર યા તો એના પહેલાના વીકની અંદર છેલ્લા 10 દિવસમાં આઈટી ક્ષેત્રે એક સારી એવી રિકવરી આપણને જોવા મળી છે અને જેને કારણે નિફ્ટી બેંક નિફ્ટી કરતા વધારે પરફોર્મન્સ આપણને સારું જોવા મળ્યું છે. અહીંયાથી એક સેક્ટર રોટેશન થાય એવું અમને લાગે છે અને કલેક્ટિવલી પણ માર્કેટ ચાલે એવું અમને લાગે છે કારણ કે ગયા વીકમાં આપણે જોયું કે ઘણા બધા મિડ કેપ અને સ્મોલ કેપમાં સારા એવા બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યા છે. સો મેજરલી અગર ફોકસ કરીએ તો બેંક નિફ્ટીમાં કીધું એમ તો બેંક નિફ્ટી એટલે કે બેન્કિંગ ક્ષેત્રે અમને એવું લાગે છે કે સારી એવી અપસ્વિંગ આવી શકે છે. આઈટીમાં રિકવરી આવી છે અને સાથે સાથે એફએમસીજી તો આ ત્રણે કાઉન્ટર યા તો ત્રણે સેક્ટર જો સ્ટાર્ટ થાય છે ચાલવાના તો ડેફિનેટલી નિફ્ટીમાં પણ અહીંયાથી ઉપરના લેવલ આવી શકે એમ છે પરંતુ નિફ્ટી ના જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે એ થોડા ઓવરબોટ ઝોનની અંદર છે તો ઘટાડે અહીંયા બાય કરવાની સલાહ રહેશે. 25,000 એમનું એક સ્ટીફ રેઝિસ્ટન્સ પણ છે. ઘણા બધા કોલ રાઇટર્સ અહીંયા ઉભા છે તો ચાન્સીસ છે કે આપણને ડીપ નીચેમાં ફરીથી 24,800 સુધી જોવા મળી શકે છે તો અગેન 24,800 એક સારું લુક્રેટિવ લેવલ છે ત્યાં લોંગ પોઝિશન કરવી જોઈએ. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જે આપણે મેન્ટેન કરવાનો છે 24,500 નો મેન્ટેન કરવાનો છે જ્યાં સુધી 24,500 નું લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી ઘટાડે તમે બાય કરી શકો છો. ડેલી ચાર્ટ ઉપર 25,600 થી 25,700 વચ્ચે એક ગેપ ક્રિએટેડ છે ત્યાં સુધી આ ગેપ ફીલ થાય એવું અમને લાગી રહ્યું છે તો ઉપરમાં 25,700 ના ટાર્ગેટ માટે ઘટાડે બાય કરો 24,800 ના સ્ટોપ લોસની સાથે જ્યારે 56,000 પ્લસના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી બાય કરો 54,000 ના સ્ટોપ લોસ. 54,000